માણાવદર શહેરમાં પવિત્ર અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્યનારાયણ ભગવાનની ભવ્ય કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી રમેશચંદ્ર જાનીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. છેલ્લા 15 વર્ષથી કાર્યરત આ મંડળની 25 બહેનો કોઈપણ ચાર્જ લીધા વિના ઘરે ઘરે જઈ સત્સંગ કરે છે અને ધર્મનો પ્રચાર કરે છે. આ સત્સંગ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા મળતી તમામ ભેટ અને આવકનો ઉપયોગ મંડળ દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોની સહાય માટે કરવામાં આવે છે. કથાની સાથે બહેનો દ્વારા પરંપરાગત ગોરમાનું પૂજન પણ અત્યંત ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું હતું. ભક્તિની સાથે નિસ્વાર્થ સામાજિક સેવાનો આ અનોખો અભિગમ સમગ્ર માણાવદર પંથકમાં પ્રેરણારૂપ બની રહ્યો છે. હું હંસાબેન રાણપરિયા, માણાવદર. અમે પુરુષોત્તમ સત્સંગ મંડળ ચલાવીએ છીએ. અમે આજ પુરુષોત્તમ સત્સંગમાંથી સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે અને બહોળી સંખ્યામાં બહેનોએ આમાં ભાગ લીધેલ છે. અમે આ સત્સંગ મંડળ પુરુષોત્તમ મંડળ સત્સંગ 15 વર્ષથી આ ચાલુ છે. અમે જે કોઈ ઘેરે બોલાવે ત્યાં અમે સત્સંગ કરવા તૈયાર છીએ. કોઈ અમારે ચા પાણી ઠંડા પીણા કોઈની અપેક્ષા નહીં, પણ ખાલી અમારે સત્સંગ ભગવાનનું કીર્તન જ કરવું છે. જે કોઈને કરાવવું હોય એ અમારો સંપર્ક કરે અને અમે સત્સંગ તમારે ઘરે આવી અને અમે બહેનો અમારું સાધન લઈને અમે કરી જાહું, એ અમારી અપેક્ષા છે. અને અમે આ બહેનો બધાએ સત્સંગ મંડળ અને અહીં ગોરમાં પૂજીએ છીએ. અમે આ 15 વર્ષથી ચાલુ છે, પણ અમારી કોઈ દી કોઈને આઘાપાછી નથી. એટલે અમે મળીએ અને બહુ સત્સંગ સરસ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. મારું નામ ચંપાબેન નકુ. અમે 15 વર્ષથી સત્સંગ મંડળ ચલાવીએ છીએ અને આજે પુરુષોત્તમ માસ અધિક માસ નિમિત્તે સત્યનારાયણની કથા રાખી છે અને બધા બહેનો મળી અને સત્સંગ સારો એવો કરીએ છીએ. અને જે યથાશક્તિ અમારી હોય, જ્યાં ક્યાંયથી આવે છે ત્યાંથી અમે ગાયો અથવા કોઈ ગરીબને અથવા કોઈ એવી વ્યક્તિ હોય એને અમે આપીએ છીએ. અને આજે અમે આ પુરુષોત્તમ મહિનાના 15 દિવસ થયા છીએ. બધી બહેનો મળીને ગોર પૂજીએ છીએ, સવારના સત્સંગ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ અને કોઈક નવું કાર્ય અમે કરતા રહીએ છીએ. કે ધારો કે ગણપતિ ઉત્સવ કરીએ છીએ, એકાદી વખત અમે સપ્તાહ કરેલી છે. એવા કાર્ય અમે પુરુષોત્તમ મહિનામાં કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.